બે ઓફ બેંગાલમાં ટૂંક સમય પહેલાં જ એક સાયક્લોન ક્રિએટ થયું હતું, જે જમીન સાથે ટકરાતા વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. જો કે દરેક સાયક્લોન જમીન સાથે ટકરાતા નથી હોતા. આ સમંદરમાં થતા જ રહેતા હોય છે અને જાતે જ શમી જાય છે. આ સાયક્લોન કેવી રીતના ક્રિએટ થાય છે અને તેનું રૌદ્ર સ્વરૂપ કેવી રીતના બને છે તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી. સાયક્લોન ડેવલપ થવા માટે કોઈ પણ વિસ્તારમાં જે સમુદ્ર વિસ્તાર છે ત્યાં સમુદ્રની જળ સપાટીનું તાપમાન સામાન્યથી વધુ હોય, તો આ પરિસ્થિતિને મરીન હીટવેવ ની પરિસ્થિતિ કહેવામાં આવે છે. અમુક દિવસો સુધી જો તાપમાન વધુ રહે તો જ્યારે સમુદ્ર સપાટીનું તાપમાન ઊંચું હોય ત્યારે એના પરની જે હવા છે એ પણ ગરમ થતી હોય અને બાષ્પ સાથે ગરમ હવા ઉપર ચડતી હોય અને ત્યાં એક સામાન્ય વેક્યુમ ક્રિએટ થતું હોય, જેને હવામાનની ભાષામાં લો પ્રેશર સિસ્ટમ પણ કહેવામાં આવે છે. આ લો પ્રેશર સિસ્ટમ કોઈ સમુદ્ર વિસ્તાર પર ઉદ્ભવે ત્યારે આસપાસની જે હવા છે ત્યાં હાઈ પ્રેશર સિસ્ટમ અથવા તો એન્ટી સાયક્લોન જેવી કન્ડિશન ડેવલપ થતી હોય છે અને આ આસપાસની હવા જે લો પ્રેશર સિસ્ટમ છે કે ત્યાં ટેમ્પરરી વેક્યુમ ક્રિએટ થઈ છે એ જગ્યા પૂરવા માટે ધસી આવતી હોય છે અને એ બધી દિશામાંથી થતું હોય છે. હવે પૃથ્વી ફરે છે પોતાની ધરીને આસપાસ, એને લઈને એક કોરિયોલિસ ફોર્સ ડેવલપ થાય છે, જેને લઈને આ જે હવા ધસી આવે છે એ ઉત્તર ગોળાર્ધમાં આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા તરફ ફરે છે હવા. જ્યાં લો પ્રેશર સિસ્ટમ છે એ કેન્દ્ર બને છે અને આસપાસની હવા એક ચક્રાઓ ક્રિએટ કરી અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતી હોય છે અને આ સિસ્ટમ એક વખત સમુદ્ર પર ડેવલપ થાય પછી જો પાણી જે ગરમ પાણીની પરિસ્થિતિ છે એ સતત રહે છે તો આ સિસ્ટમ ધીરે ધીરે ઇન્ટેન્સિફાય થતી હોય, એની તીવ્રતા વધતી હોય. એટલે ચક્રવાત જનરલી સમુદ્ર વિસ્તારમાં ઉદ્ભવતા હોય છે ગરમ પાણીને કારણે અને પછી સમુદ્રમાં જ ઘણા બધા સમી જતા હોય છે, કારણ કે એનો જીવનકાળ જનરલી 2 દિવસથી 12 દિવસ સુધીનો હોય છે. પણ આ ચક્રવાત જ્યારે કોઈ જમીન વિસ્તાર તરફ પવન હોય અથવા જમીન વિસ્તાર પર લો પ્રેશર સિસ્ટમ હોય ત્યારે જમીન તરફ આગળ વધતા હોય છે અને કોઈ એક દિવસે એનું લેન્ડફોલ થતું હોય છે જમીન પર. જમીન પર આવ્યા પછી જે વિસ્તારમાં એ લેન્ડફોલ થશે ત્યાં વ્યાપક નુકસાન કરશે, કારણ કે એની જે ઇન્ટેન્સિટી સમુદ્રમાં ડેવલપ થઈ હશે એ ઇન્ટેન્સિટી સાથે જે તે વિસ્તારમાં એ ટકરાય છે. છેલ્લા અમુક વર્ષોમાં આપણે જોઈએ છીએ કે આ ચક્રવાતોની સંખ્યા અને એમની તીવ્રતાઓ વધુ જોવા મળે છે. ખાસ કરીને જે ગ્લોબલ વોર્મિંગ, જે ક્લાઇમેટ ચેન્જનો એક જેને કહેવાય કે મુખ્ય બદલાવ છે એને કારણે આ થતું હોય છે. કારણ કે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિમાં છેલ્લા 30 વર્ષના અભ્યાસ દર્શાવે છે કે મરીન હીટ વેવની કન્ડિશન ખાસ કરીને હિન્દ મહાસાગરમાં બહુ વધી છે. દર વર્ષે વધુને વધુ મરીન હીટ વેવની કન્ડિશન ડેવલપ થાય છે. એને કારણે વધુ સંખ્યામાં ચક્રવાતો બને છે અને જે ચક્રવાતો લેન્ડફોલ થાય છે એમની તીવ્રતા પણ વધુ જોવા મળી છે. અમુક